ટ્રાવેલ્સમાં દૂધ અને મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરફેર ઝડપાઈ। રાજસ્થાનથી આવતી લક્ઝરી બસમાં દારૂ લવાતો હતો। મીઠાઈની આડમાં છુપાવાયેલી વિદેશી દારૂની 768 જેટલી બોટલો મળી આવી। રાજસ્થાનથી આવતી ખાનગી લક્ઝરી બસમાં દૂધ અને દૂધની મીઠાઈના પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરફેર કરવાના કૌભાંડનો ડીસીપી ઝોન 2ના સ્ટાફ દ્વારા પર્દાફાશ કરીને 768 બોટલ વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરીને દારૂનો જથ્થો લઈને આવી રહેલા વ્યક્તિની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ડીસીપી ઝોન 2 ભરત રાઠોડના લોકલ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઈ કેડી પટેલ અને તેમના સ્ટાફ સાથે સાબરમતી પોલીસ સ્ટેશનના હદમાં પેટ્રોલિંગમાં હતા ત્યારે ચોક્કસ માહિતી મળી હતી કે ચોક્કસ ટ્રાવેલ્સની બસમાં એક મુસાફર દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે। જેના આધારે સાબરમતી પાવર હાઉસ પાસે બસને રોકીને રાજુ બિશ્નોઈ નામના મુસાફરનો સામાન તપાસતા દૂધની મીઠાઈના પાર્સલ હોવાનું તેણે જણાવ્યું હતું અને મીઠાઈ લગ્ન પ્રસંગ માટે હોવાથી ઓર્ડર મીઠાઈનો હોવાનું કહ્યું હતું। જોકે પોલીસ પાસે ચોક્કસ માહિતી હોવાથી પોલીસે પાર્સલની ચકાસણી કરી ત્યારે તેમાંથી મીઠાઈની આડમાં છુપાવેલી વિદેશી દારૂની 768 જેટલી બોટલો મળી આવી હતી। આ અંગે પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। TV18 ન્યૂઝ અમદાવાદ।